નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતી ફાર્મર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દાડમની વાત કરવાની છે કે એક અઠવાડિયું આપણે દાડમમાં શું ટ્રીટમેન્ટ કરવી અને કયો સ્પ્રે મારવો. હાલ પાછું વાતાવરણ ખરાબ થયું છે, ગરમી બહુ છે અને તડકો પણ પડી રહ્યો છે અને વરસાદની આગાહી પણ છે. એટલે હવે આપણે ટપકમાં શું કરવું, સ્પ્રે શું કરવો તેની પૂરી માહિતી આપશું અને રૂટ કઈ રીતના છે તે તમને બતાડશું કે હાલ આપણા દાડમના રૂટ કઈ રીતના છે. તમે જોઈ શકો છો આપણા વ્હાઈટ રૂટ આ ટાઈપના હતા પહેલાં, આખા રૂટ. હવે ધીરે ધીરે રૂટ પાછા કાળા થવા માંડ્યા છે. આના લીધે રોપામાં ખોરાક ઓછો બનશે એટલે રોપો પાછો રોગ આવવાની શક્યતા રહેશે. એટલે હવે આપણે આના માટે ટપકમાં કરવાનું છે. તમને બતાવું, આપણે આ પ્રોડક્ટ છે ટપકમાં કરવાની છે. અને બીજો સ્પ્રે હાલ આપણે 1000 રોપામાં ટપકમાં બ્લુ માઇક્રો 400 ગ્રામ માઇક્રોરાજા આવે છે, જે 1000 રોપામાં ડ્રીપમાં ચલાવવાનું છે. આ ચલાવ્યા પછી 2 દિવસ વચ્ચે ખાલી જવા દેવાના છે અને એના પછી આપણે ટપકમાં 1000 રોપાએ 10 કિલો 1261 આપવાનું છે. આ 2 રાઉન્ડ કરવા. અને હાલ આપણે જે સ્પ્રે કરવાનો છે તે બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, એક આ પ્રોડક્ટ છે, એક આ પ્રોડક્ટ છે, એક આ પ્રોડક્ટ છે. આ ત્રણેય પ્રોડક્ટનો આપણે યુઝ કરવાનો છે સ્પ્રેમાં. એની અંદર 200 લીટર પાણીમાં તાકેસી 300 ml એની અંદર એડ કરવાનું છે, માઉન્ટન M45 400 ગ્રામ, અને એની અંદર કીટનાશકમાં સિન્ડિકેટ 100 ml એડ કરવાનું છે. હાલ આપણે જે વાત કરી તે તાકેસી હાલ આ સિસ્ટેમેટિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે છે, આનો યુઝ કરવાનો છે. સારું એવું રિઝલ્ટ છે. અને M45માં આપણે આ ભારત કંપનીનું લેવાનું છે, આનું પણ સારું રિઝલ્ટ છે. હું 4 વર્ષથી યુઝ કરું છું. અને આપણે નાગાર્જુન કંપનીનું સિન્ડિકેટ લેવાનું છે, આનું પણ રિઝલ્ટ બહુ સારું છે. આ બધું 200 લીટર પાણીમાં નાખીને સ્પ્રે કરવો અને એની અંદર 150 ml સ્ટીકર નાખવું, સિલિકોન બેઝ આવે તે, એનાથી રિઝલ્ટ સારું મળશે. અને બીજું કે તમે જોઈ શકો છો હાલ બગીચાની કન્ડિશન આ ટાઈપની કન્ડિશન છે. તમારે કેવી કન્ડિશન છે તે કોમેન્ટ કરવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરો.